સામાન્ય રીતે જ્યારે કોઈ શારીરિક બીમારીની વાત આવે ને ત્યારે બધું બહુ સ્પષ્ટ હોય છે, જાણે કોઈ મશીન ખોટકાયું હોય. હા, મતલબ કે હાથમાં ફ્રેક્ચર થાય તો એક્સરેમાં પેલી તૂટેલી લાઈન દેખાઈ જાય. બરાબર. અને ડાક્ટર સીધો ઈશારો કરીને કહે કે ભાઈ અહીં તકલીફ છે, કાં તો હાડકું તૂટ્યું છે કાં તો નથી તૂટ્યું. વાત એકદમ પારદર્શક હોય. અને આ સચોટતા છે ને, એ એક પ્રકારની રાહત પણ આપે છે. આપણો સ્વભાવ જ એવો છે કે જે દેખાય એનો ઈલાજ શોધવો સરળ લાગે. સાચી વાત. પણ જુઓ, જ્યારે આપણે માનવ મનોવિજ્ઞાન કે પારિવારિક સંબંધોની વાત કરીએ, ખાસ કરીને એક માતાના હૃદયની દુનિયામાં જઈએ, ત્યારે આ એક્સરે મશીન સાવ નકામું સાબિત થાય છે. બિલકુલ નકામું. તો આજની આપણી આ ગહન ચર્ચાનો વિષય એ જ છે. આપણે ગુજરાતી સાહિત્યની બહુ જ પ્રખ્યાત અને હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા લોહીની સગાઈ પર વિગતવાર વાત કરવાના છીએ. કલ્પના કરો કે પ્રેમ ક્યારેક કોઈ વ્યક્તિને એટલી હદે પોતાનામાં ખેંચી લે કે તે આસપાસની આખી દુનિયા જ ભૂલી જાય. આજે આપણે એ જ સમજવાનું છે, અને સાથે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી ઝીણવટભરી વિગતો પણ આવરી લઈશું. ચોક્કસ. આ કોઈ સામાન્ય કથાનું વર્ણન નથી. આપણે એક માતાના માતૃત્વની ચરમ સીમાનું વિશ્લેષણ કરવાનું છે. સામાજિક સંવેદનાઓ અને મનોવિજ્ઞાનના દરેક પાસાને આપણે ઊંડાણથી સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આ અમર કૃતિના સર્જક વિશે વાત કરીએ. આ વાર્તાના લેખક છે ઈશ્વર પેટલીકર. પણ અહીં એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક વિગત છે. હા, એમના નામ વિશેની વાત ને? બરાબર. એમનું મૂળ નામ ખરેખર ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું, પણ તેઓ ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની હતા. અને પોતાના વતન માટેનો લગાવ એટલો બધો હતો કે એમણે પોતાની અટક પટેલમાંથી બદલીને સીધી પેટલીકર જ કરી નાખી. અરે વાહ! આવો લગાવ ભાગ્યે જ જોવા મળે. અને એમનો જન્મ 9 મે 1916ના રોજ થયેલો અને અવસાન 22 નવેમ્બર 1983ના રોજ. હા, અને ઈશ્વર પેટલીકરની કલમનો જાદુ એ હતો કે એમણે હંમેશા સમાજના એવા ખૂણાઓ પર પ્રકાશ ફેંક્યો છે જ્યાં કોઈની નજર ન જતી હોય. લાઘવી એટલે કે ટૂંકી અને સચોટ શૈલીમાં તેઓ અદ્ભુત લખતા. જો એમના સાહિત્યિક પ્રદાનની યાદી જોઈએ ને, તો એ બહુ લાંબી છે. જેમ કે નવલકથાઓમાં જન્મટીપ, પાતાળકોવો, કાજળની કૂટડી, પછી ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સઘળી, તરણા ઓથે ડુંગર. યુગના એંધાણ, ઋણાનુબંધ અને પેલી લાક્ષાગૃહ પણ ખરી. બિલકુલ. અને જો નવલિકા સંગ્રહો એટલે કે ટૂંકી વાર્તાઓની વાત કરીએ તો પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુતલી અને આપણી આજની વાર્તા લોહીની સગાઈ. આટલા વિપુલ સર્જન માટે જ એમને સાહિત્યનો બહુ મોટો એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો. પણ મને એક વિચાર આવે છે, શું એક લેખકનું આવું ગ્રામ્ય કનેક્શન પાત્રોમાં વાસ્તવિકતા લાવવામાં કેટલું મહત્વનું છે? બહુ જ મહત્વનું છે. ગામડાની જે તળપદી ભાષા અને શિષ્ટ ભાષાનો સમન્વય એમણે કર્યો છે ને, એનાથી જ અમૃતકાકીનું પાત્ર આટલું જીવંત બન્યું છે. તો ચાલો હવે સીધા અમૃતકાકીના આંગણામાં જઈએ. અમૃતકાકીને કુલ 4 સંતાનો છે, 2 દીકરા અને 2 દીકરીઓ. હા, અને આમાં સૌથી નાની દીકરી છે મંગુ, જે કમનસીબે જન્મથી જ ગાંડી અને મૂંગી છે. બરાબર. હવે અહીં માતૃત્વની જે સ્થિતિ છે એને સમજવા માટે આપણે એક બિલોરી કાચનું ઉદાહરણ લઈ શકીએ. પેલો મેગ્નિફાઇંગ ગ્લાસ હોય ને, જે સૂર્યના કિરણોને એક જ જગ્યાએ ભેગા કરે. હા, એ જ. અમૃતકાકીનો બધો જ પ્રેમ, એમનું સંપૂર્ણ માતૃત્વ માત્ર ને માત્ર મંગુ પર જ કેન્દ્રિત છે. એટલે થાય છે એવું કે દીકરાઓ જ્યારે રજાઓમાં ઘરે આવે ત્યારે એમના બાળ પૌત્ર પૌત્રીઓને પણ કાકી રમાડતા નથી. અને આનાથી શું થાય છે? એક કારણ અને અસરનો સંબંધ ઊભો થાય છે. બાકીના પરિવારને અવગણના મહેસૂસ થાય છે. ખાસ કરીને દીકરાઓની વહુઓ અંદરથી સમસમી જાય છે. એ જ ને. વહુઓને તો એમ જ થાય ને કે દાદીને ગાંડી દીકરી વાલી છે, પણ અમારા ડાયા બાળકો નથી ગમતા. એટલે જ મોટી દીકરી કમુ તો માને મોઢે જ સંભળાવી દે છે કે તે જ મંગુને ખોટા લાડ લડાવીને વધારે ગાંડી કરી મૂકી છે. અરે બાપરે! પણ અહીંથી જ મુખ્ય સંઘર્ષ ચાલુ થાય છે. લોકો અમૃતકાકીને સલાહ આપે છે કે મંગુને ગાંડાના દવાખાને મૂકી આવો. હા, પણ અમૃતકાકી માટે આનો અર્થ શું હતો ખબર છે? અહીં એક બહુ જ અગત્યનો ખ્યાલ આવે છે, પાંજરાપોળ. પાંજરાપોળ એટલે પેલી ખોડા ઢોરને રાખવાની જગ્યા? હા, અમૃતકાકી એમ જ કહેતા કે જો હું માં થઈને એની ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શું લાગણી હોય? એ તો મંગુને ખોડા ઢોરની જેમ પાંજરાપોળમાં મૂકી આવવા સમાન છે.
સમાજ માટે દવાખાનું પ્રેક્ટિકલ ઉકેલ છે. મોટી દીકરીનો આગ્રહ કદાચ કઠોર લાગે, પણ એની ચિંતા વ્યવહારુ હતી કે મા પછી ભવિષ્યમાં ભાભીઓ મંગુની સેવા નહીં કરે. સાચી વાત છે. મોટી દીકરી વાસ્તવિકતા જોતી હતી, જ્યારે અમૃતકાકી માત્ર ને માત્ર લાગણી જોતા હતા. હવે જ્યારે ડોક્ટરો પાસે કોઈ ઈલાજ નહોતો, ત્યારે અમૃતકાકીએ શું કર્યું? એમણે અંધશ્રદ્ધાનો સહારો લીધો. રસ્તે જતા શિલાજીત વેચનારા, હિંગ વેચનારા, જોશીઓ, ભુવાઓ બધાની વાતોમાં એ વિશ્વાસ કરવા લાગ્યા. એમનો તર્ક એકદમ ભોળો હતો. એ કહેતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. હા, એટલે કે 1000માંથી કોઈ એક નુસ્ખો તો કામ કરી જાય, પણ આપણે આને માત્ર અંધશ્રદ્ધા ગણીશું કે એક નિસહાય માતાની હકારાત્મકતા શોધવાની મથામણ? જુઓ, મનોવિજ્ઞાનની દૃષ્ટિએ સમજીએ તો જ્યારે તબીબી વિજ્ઞાન નિષ્ફળ જાય ને, ત્યારે મગજ પોતાની જાતને બચાવવા માટે આશા નામનો એક ભ્રમ ઊભો કરે છે. આ એક પ્રકારનું કોપિંગ મિકેનિઝમ છે. અને આ ભ્રમ કેટલો મોટો હોઈ શકે? એક જોશીએ કહી દીધું કે આવતા માગશર મહિનામાં મંગુની દશા બદલશે. બસ પછી તો માગશર મહિનો અમૃતકાકી માટે આરાધ્ય દેવ બની ગયો. અને પાછો યોગાનો યોગ એવો કે એ જ માગશર મહિનામાં મંગુને 14મું વર્ષ પૂરું થતું હતું. મોટી દીકરી કમુને પણ 14મા વર્ષે જ પરણાવેલી. એટલે કાકીના મનમાં લગ્નની ખોટી યોજનાઓ પણ ચાલુ થઈ ગઈ. હા, અને આ ખોટી આશાનું એક બહુ હૃદયસ્પર્શી ઉદાહરણ વાર્તામાં છે. એકવાર મંગુ ચોકડીમાં પોતાની મેળે પેશાબ કરવા બેસે છે. અમૃતકાકીને લાગે છે કે ચમત્કાર થઈ ગયો, એને ભાન આવવા લાગ્યું છે. પણ હકીકત શું હતી? હકીકત એ હતી કે એ માત્ર ભીની માટી ખોતરી રહી હતી. આ કોઈ સુધારો નહોતો. ઓહ, ખરેખર કરુણ કહેવાય. પણ પછી વાર્તામાં એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. કુસુમનો કિસ્સો. હા, મંગુ તો જન્મથી જ અસ્થિર હતી, પણ ગામની કન્યા વિદ્યાલયમાં ભણતી ડાહી-ડમરી છોકરી કુસુમ અચાનક જ ગાંડી થઈ જાય છે. અને એને દવાખાને મોકલવામાં આવે છે. પછી જે 3 મહિનાનો સમયગાળો છે ને, એ બહુ જ અગત્યનો છે. એના ક્રમિક તબક્કાઓ સમજવા જેવા છે. પ્રથમ મહિને શું થાય છે? પ્રથમ મહિને કુસુમને જે બાંધી રાખવી પડતી હતી એ મટી જાય છે. એ છૂટી ફરે છે, તોફાન નથી કરતી, અને એને ઝાડો પેશાબનું ભાન આવી જાય છે. અને બીજે મહિને? બીજે મહિને એ સંપૂર્ણપણે સાજી થઈ જાય છે, પણ ત્રીજે મહિને માત્ર ડોક્ટરની સલાહથી સાવચેતી માટે એને ત્યાં રાખવામાં આવે છે. અચ્છા, એટલે આ 3 મહિનાના ફેરફારને જોઈને અમૃતકાકીના મનમાં પહેલીવાર દવાખાના માટેનો પેલો પાંજરાપોળવાળો વિરોધ તૂટે છે. બરાબર. કુસુમ પાસેથી એમને જાણવા મળે છે કે દવાખાનામાં નર્સ કે ડાક્ટર કોઈ દર્દી પર ખીજાતા નથી, એટલે એમને થોડી શ્રદ્ધા બેસે છે. અને તરત જ તેઓ પોતાના મોટા દીકરાને પત્ર લખીને બોલાવી લે છે કે મંગુને દવાખાને મૂકવી છે. જો આપણે આને થોડા વ્યાપક ચિત્રમાં જોઈએ ને, તો આ નિર્ણય કોઈ સ્વાર્થ નહોતો. તો શું હતું? આ પોતાની વધતી જતી વૃદ્ધાવસ્થા અને ભવિષ્યમાં વહુઓના વર્તનને ધ્યાનમાં રાખીને મંગુની સલામતી માટે લીધેલો એક મજબૂર નિર્ણય હતો. પણ પછી આવે છે વિદાયની એક કઠોર ઘડી. ઘરેથી જ્યારે વિદાય લેવાની હોય છે, ત્યારે મંગુને નવા કપડાં પહેરાવ્યા છે. એ તો સાવ અજાણ છે, જાણે કોઈ ઢોરને નવો ખીલો મળતો હોય. અને અમૃતકાકી તો ઉમરા પર જ ફસડાઈ પડે છે. ટ્રેનની મુસાફરીમાં પણ લોકોને ક્યાં કઈ સમજ પડે છે. મુસાફરો અમૃતકાકીને કઠોર મહેણા મારે છે. હા, લોકો કહે છે કે ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો તો ત્યાં એને લાકડા જેવી કરી નાખશે. માં થઈને તમે જ ધકેલી મૂકો છો. અરે રે, આવા શબ્દો કોઈ પણ માને ચીરી નાખે. સમાજ બહુ જ જજમેન્ટલ છે. એમને પાછળની મજબૂરી નથી દેખાતી. પછી જ્યારે એ લોકો દવાખાને પહોંચે છે, ત્યારે અમૃતકાકી પેલી મેટ્રન અને ડાક્ટરને સૂચનાઓની એક આખી લાંબી યાદી આપે છે. હા, એ યાદી ખરેખર નોંધવા જેવી છે. એ કહે છે કે રાતે મંગુને વાયુ ન થાય એટલે એના ભીના કપડાં બદલવા. બત્તી ચાલુ હોય તો એને ઊંઘ નથી આવતી. હા, અને તોફાની દર્દીઓથી એને અલગ રાખવી. સાંજે વાળુમાં રોટલો, દૂધ કે દાળમાં છોડીને જ આપવો. અને પેલું દહીં આપવાની વાત પણ કરે છે, પણ ત્યાંનો એક કાયદો છે જે કાકીના મનમાં મોટી શંકા જન્માવે છે. અંદરની વોર્ડમાં કોઈને જવા દેવાનો નિયમ નહોતો. હા, અને પેલું અધખુલ્લું બારણું, એમાંથી કાકી ગંદી અને અસ્તવ્યસ્ત સ્ત્રીઓને જુએ છે. અને પછી જે રીતે મંગુને વિખૂટી પાડવામાં આવે છે. અરે, એ રૂમાલવાળી ઘટના તો ખરેખર હૃદયદ્રાવક છે. પરિચારિકા હાથમાં રૂમાલ બતાવીને મીઠાસથી મંગુને બોલાવે છે. મંગુ અંદર જાય છે
અને બારણું બંધ થઈ જાય છે. માત્ર એક નાનકડું પ્રલોભન આજીવનનો સંબંધ પડવારમાં છૂટો પાડી દે છે. હવે આવે છે ઘરે પરત ફરવાની વાત અને પેલી જ શૂન્યતા. રાત્રે 11:15 વાગે તેઓ પાછા ફરે છે. પાડોશણ જે એમની પિતરાઈ છે એણે રસોઈ બનાવી છે, પણ કોઈ જમતું નથી. અમૃત કાકીની મનોસ્થિતિ સાવ ભાંગી પડી છે. પથારી એમને સૂની લાગે છે. પડે પડે મંગુના જ વિચારો આવે છે કે એને ઠંડી હશે, ઓઢાડ્યું હશે, પેશાબ કર્યો હશે. અને આ જ રાત્રે એક બીજો બનાવ બને છે. કારણ અને અસરની બહુ મોટી ઘટના. માના ડુસકા સાંભળીને દીકરાને પહેલી વાર માની વેદનાનો સાક્ષાત્કાર થાય છે. હા, અને એના પરિણામે દીકરો મનમાં એક કઠોર પ્રતિજ્ઞા કરે છે. એ વિચારે છે કે હું મંગુને જીવતા સુધી પાડીશ. વહુ મળમૂત્ર નહીં ધોવે તો હું જાતે ધોઈશ. આ વિચારથી દીકરાને તો શાંતિ મળી જાય છે અને એ સૂઈ જાય છે. એ વિચારે છે કે સવારે ઉઠીને માને આ વાત કહીશ. પણ એ સવાર વહેલી પરોઢે ઘંટી અને વલોણાના અવાજ વચ્ચે એક ભયંકર ચીસ સંભળાય છે. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. અને અહીં વાર્તાનું છેલ્લું વાક્ય આવે છે, જે સીધો MCQમાં પણ પૂછાઈ શકે. અમૃત કાકી મંગુની નાથમાં વટલાઈ ગયા હતા. સાહિત્યિક દૃષ્ટિએ આ માસ્ટરપીસ છે. અહીં વટલાઈ જવું એટલે ધર્મ બદલવો એવો અર્થ નથી. આ માનસિક અવસ્થાની વાત છે. મતલબ કે મંગુના વિરહ અને સતત ચિંતાના આઘાતને કારણે તેઓ પોતે પણ માનસિક સંતુલન ગુમાવી બેઠા, ગાંડા થઈ ગયા. અતિશય લાગણી અને બેબસી મગજને કઈ હદે તોડી શકે છે તેનું આ સૌથી જ્વલંત ઉદાહરણ છે. ખરેખર આ વાર્તા બહુ ઊંડી અસર છોડે છે. રોજબરોજની જિંદગીમાં આપણે એવા કેરગીવરની સ્થિતિ કેટલી સમજીએ છીએ, જેઓ બીમાર કે દિવ્યાંગ વ્યક્તિની આજીવન સેવા કરે છે? બહુ ઓછી. આ વાર્તા આપણને એવા દરેક વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું શીખવે છે. બિલકુલ. અને અંતમાં શ્રોતાઓ માટે એક બહુ જ ઊંડો વિચાર મૂકવો છે, જે આ સ્ત્રોતમાંથી જ આવે છે. દીકરાએ રાત્રે પથારીમાં સંકલ્પ તો કરી લીધો કે તે મંગુને આજીવન સાચવશે. હા, પણ જો એણે સવારની રાહ જોવાને બદલે એ જ ક્ષણે ઉઠીને પોતાની માને આ પ્રતિજ્ઞા વિશે જણાવી દીધું હોત, તો શું અમૃત કાકીનું માનસિક સંતુલન બચી ગયું હોત? શું સમયસર બોલાયેલા આશ્વાસનના 2 શબ્દો એક જિંદગી બચાવી શક્યા હોત? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. ક્યારેક મોડું થઈ જાય છે. બરાબર. શ્રોતાઓને આ જ પ્રશ્ન સાથે વિચારતા મૂકીને આપણે આજની આ ગહન ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. ફરી મળીશું.